જ્યારે પણ આપણે મેક્સિકન ફૂડ બનાવવાનું વિચારીએ ત્યારે આપણને એમ થતું હોય છે કે બહાર જેવું તો નહીં જ બને, પણ જો તમે મારી આ રેસીપી ટ્રાય કરશો તો બહાર મળતા મેક્સિકન ફૂડથી પણ વધારે ટેસ્ટી બને છે. તો આજે હું તમને શેર કરીશ મેક્સિકન રાઈસ વિથ સ્પાઇસી અને ચીઝી ગ્રેવી. આ મેં રેસીપી એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવી છે, જે તમે આસાનીથી ઘરે બનાવી શકો છો. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ ચોખાને અડધી કલાક માટે પલાળવા માટે મૂકી દીધા હતા. પછી મેં રાઈસને ચડવા માટે પાણીમાં એડ કરીને મૂકી દીધા છે અને એમાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. તે સાથે મેં અહીંયા 1 મકાઈને છોલીને એના દાણા પણ નીકાળી લીધા છે અને આવી રીતના ઝીણું ઝીણું કેપ્સિકમ, ડુંગળી અને ગાજરને પણ સમારી લીધું છે. હવે આપણે વઘાર કરીશું. તો મેં અહીંયા 1 ચમચી તેલ સાથે 1 ક્યુબ બટરનું લીધું છે. બંને ગરમ થઈ જાય એટલે આપણે એમાં વેજીટેબલ્સને એડ કરી દઈશું અને થોડું સાતળી લઈશું. સાથે સાથે આપણે કટ કરેલું લસણ પણ એડ કરીશું. પછી એમાં આપણે 1 ચમચી મીઠું એડ કરીશું અને મિક્સ કરીને થોડીવાર ચડવા દઈશું. પછી એમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 ચમચી ઓરેગાનો એડ કરીશું અને બધાને મિક્સ કરીને થોડીવાર માટે આપણે ચડવા દઈશું. ચડી જાય એટલે આપણે એમાં મકાઈને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે ચડી જાય એટલે આપણે એમાં કૂક કરેલા રાઈસને એડ કરી દઈશું. મીઠું આપણે વેજીટેબલ્સમાં પણ એડ કરેલું છે અને કૂક કરતી વખતે રાઈસમાં પણ એડ કરેલું છે. તો હવે આપણે આમાં મીઠું એડ નહીં કરીએ અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. પછી એ જ પેનમાં 1 ચમચી તેલ અને 1 ક્યુબ બટરનું ફરીથી લઈશું આપણે અને એને મેલ્ટ થવા દઈશું. પછી એમાં આપણે લસણ અને ડુંગળીને એડ કરીશું અને મિક્સ કરીને થોડીવાર માટે ચડવા દઈશું. પછી એમાં આપણે 2 ટમેટાની પ્યુરીને એડ કરીશું. પછી મેં અહીંયા માયોનીઝ અને પિઝા પાસ્તા સોસના મિશ્રણને એડ કર્યું છે અને બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. પછી એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડો ઓરેગાનો એડ કરીશું. અને આ ગ્રેવીને થોડીવાર માટે આપણે ચડવા દઈશું. પછી એમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને એકદમ બધું સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે એમાં ચીઝ ઉમેરીશું
ચીઝ તમે તમારી પસંદ મુજબ એડ કરી શકો છો, વધારે ઓછું. જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આપણે એક પ્લેટમાં રાઈસને આવી રીતના લઈ લઈશું અને એની સાઈડમાં આપણે ગ્રેવીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું મેક્સિકન રાઈસ વિથ ચીઝી અને સ્પાઇસી ગ્રેવી. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં.